નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે હેલ્પરની પરીક્ષાની તૈયારી કરો છો તો તમારા માટે એક ખુશીના સમાચાર છે। મિત્રો, આજથી આપણે પરીક્ષાને અનુલક્ષીને પરીક્ષામાં પૂછાઈ શકે એવા અગત્યના પ્રશ્નોના મોડલ પેપરની શરૂઆત કરીએ છીએ। આપણે નવા અને વધુમાં વધુ પ્રશ્નોનો સમાવેશ થાય એવા પ્રકારના પેપર તૈયાર કરેલા છે। તો ઓકે મિત્રો, આજે આપણે મોડલ પેપર નંબર 1માં ટેકનિકલ વિભાગના ખૂબ જ અગત્યના 20 પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, પેટર્ન કલર કોડ મુજબ જે સપાટી પર મશીનિંગ કરવાનું હોય તેના પર કેવો કલર કરવામાં આવે છે? વિકલ્પ કાળો કલર, લાલ કલર, લીલો કલર કે કાળા કલર પર પીળી પટ્ટી। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, જે સપાટી પર મશીનિંગ કરવાનું હોય એના પર લાલ કલર કરવામાં આવતો હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન, એક્સોફ્રેમમાં વિંગ નટનો ઉપયોગ શેના માટે થાય છે? વિકલ્પ એક્સોઈંગ કરવા, ચિપિંગ કરવા, ફાઇલિંગ કરવા કે બ્લેડ ફિક્સ કરવા। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, એક્સોફ્રેમની અંદર વિંગ નટ હોય છે જે તમે અહીંયા છેડે છે એ જોઈ શકો છો અને વિંગ નટ જે છે એના વડે તમે બ્લેડ જે છે એને ટાઈટ કરી શકો છો, ફિક્સ કરી શકો છો। તો આપણો જવાબ ડી બની જશે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડોટ પંચનો પોઈન્ટ એંગલ કેટલો હોય છે? વિકલ્પ 30 અંશ, 45 અંશ, 60 અંશ કે 90 અંશ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ડોટ પંચનો પોઈન્ટ એંગલ છે એ 60 અંશ અથવા તો 60 ડિગ્રી જેટલો હોય છે। હવે અન્ય પંચની વાત કરીએ તો સેન્ટર પંચનો જે પોઈન્ટ એંગલ છે એ 90 ડિગ્રીનો હોય છે અને પ્રિક પંચ જે છે એનો પોઈન્ટ એંગલ જે છે એ 30 ડિગ્રીનો હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન, ચોકસાઈપૂર્વક માર્કિંગ કરવાની ક્રિયાને શું કહે છે? વિકલ્પ ફાઇલિંગ, ડ્રિલિંગ, ટેપિંગ કે પંચિંગ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, પંચિંગ। ચોકસાઈપૂર્વક તમારે માર્કિંગ કરવું હોય તો એની અંદર હથોડી કહેતા હેમર અને પંચ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે ક્રિયા છે એને પંચિંગ કહેવામાં આવતું હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન, મકાનના સૌથી ઉપરના ભાગને શું કહે છે? વિકલ્પ છત, તળિયું, બાલ્કની કે વરંડો। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, મકાનનો સૌથી ઉપરનો જે ભાગ હોય એને છત એટલે કે રૂફ કહેવામાં આવતું હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડ્રિલિંગ કે બોરિંગ એ કઈ પ્રક્રિયા છે? વિકલ્પ જોબમાં સ્લોટ કરવા, જોબમાં ગ્રુવ કરવા, જોબમાં ગોળ હોલ કરવા કે જોબને ગોળ બનાવવો। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ડ્રિલિંગ અથવા તો બોરિંગ જે છે એ જોબમાં ગોળ હોલ કરવાની પ્રક્રિયા છે। તમે અહીંયા જોઈ શકો છો કે ડ્રિલિંગની અંદર ડ્રિલ બીટ વડે જે છે એ જોબની અંદર હોલ પાડવામાં આવતો હોય છે। બોરિંગ જે છે એની અંદર જે છે જે હોલ પાડેલો હોય એ હોલને મોટો કરવામાં આવતો હોય છે એટલે કે હોલને એનલાર્જ કરવામાં આવતો હોય છે। એક અન્ય પ્રક્રિયા આવે છે જેને રીમિંગ કહેવામાં આવે છે અને એની અંદર જે હોલ પાડેલો હોય એ હોલને ફિનિશ કરવામાં આવતો હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો મોટા વર્તુળ દોરવા કે માપ લેવા શેનો ઉપયોગ થાય છે? વિકલ્પ જેની કેલિપર, ટ્રેમલ, કેલિપર કે ઓડ લેગ કેલિપર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, મોટા વર્તુળ દોરવા કે વર્તુળનું માપ લેવા માટે છે એ ટ્રેમલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ટ્રેમલ કેવું હોય છે એ તમે અહીંયા બાજુના ફોટામાં જોઈ શકો છો। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડ્રિલ મશીનમાં સ્પિન્ડલની સ્પીડ બદલવા માટે કયા પ્રકારની પુલીનો ઉપયોગ થાય છે? વિકલ્પ જો પુલી, વી પુલી, ફ્લેટ પુલી કે સ્ટેપ પુલી। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, ડ્રિલ મશીનની અંદર સ્પિન્ડલની સ્પીડ બદલવા માટે છે એ સ્ટેપ પુલીનો ઉપયોગ થતો હોય છે અને સ્ટેપ પુલી કેવી હોય છે એ તમે અહીંયા બાજુના ફોટાની અંદર છે એ જોઈ શકો છો। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સરફેસ પ્લેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? વિકલ્પ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, ગ્રે કાસ્ટ આયર્ન કે રોટ આયર્ન। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, સરફેસ પ્લેટ જે છે એ ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવતી હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો
ધાતુમાં ડ્રિલિંગ કરવા માટેના ડ્રિલ બીટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? વિકલ્પ સ્ટેનલેસ સ્ટીલ, માઇ સ્ટીલ, રોટ આયર્ન કે હાઈ સ્પીડ સ્ટીલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. ધાતુમાં એટલે કે મેટલમાં તમારે ડ્રિલિંગ કરવું હોય તો એના માટેના ડ્રિલ બીટ જે છે એ હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અને હાઈ સ્પીડ સ્ટીલ જે છે એને ટૂંકાણમાં HSS ના નામે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, શીટ મેટલમાં ગેજ શું દર્શાવે છે? વિકલ્પ શીટની લંબાઈ, શીટની પહોળાઈ, શીટની જાડાઈ કે શીટની ઊંડાઈ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. શીટ મેટલની અંદર છે તમે ગેજ એવો શબ્દ સાંભળો તો એ શીટની જાડાઈ દર્શાવે છે. એટલે કે શીટ અલગ અલગ જે હોય એ કેટલા ગેજની છે એ એની જાડાઈ છે દર્શાવતી હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, જોબમાં હોલની અંદર આટા કાપવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? વિકલ્પ સ્લોટર, ડ્રીલ, ટેપ કે ચીપર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. જોબની અંદર તમે હોલ પાડેલો હોય અને એની અંદર તમારે આટા પાડવા હોય તો એના માટે જે છે એ ટેપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પેટર્ન કલર કોડ મુજબ જે સપાટી પર મશીનિંગ કરવાનું ના હોય તેના પર કેવો કલર કરવામાં આવે છે? વિકલ્પ કાળો કલર, લાલ કલર, લીલો કલર કે કાળા કલર પર પીળી પટ્ટી. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. પેટર્ન કલર કોડ મુજબ જે સપાટી ઉપર મશીનિંગ ના કરવાનું હોય એના ઉપર કાળો કલર કરવામાં આવતો હોય છે અને જે સપાટી ઉપર મશીનિંગ કરવાનું હોય એના ઉપર લાલ કલર કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા ટૂલનું વર્ગીકરણ તેની લંબાઈ, ગ્રેડ, આકાર અને કટ પ્રમાણે કરવામાં આવે છે? વિકલ્પ ચીઝલ, ટ્રાય-સ્ક્વેર, હેક્સો કે ફાઇલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. ફાઇલ જે છે એનું વર્ગીકરણ છે એની લંબાઈ છે, એનો ગ્રેડ છે, એનો આકાર છે અને એના જે કટ હોય એના પ્રમાણે કરવામાં આવતું હોય છે. અલગ અલગ ફાઇલ જે છે એ તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, બોલ્ટ ખરીદતા પહેલા કઈ વિગતની જાણકારી હોવી જરૂરી છે? વિકલ્પ હેડનો પ્રકાર, બોલ્ટની લંબાઈ, બોલ્ટનો વ્યાસ કે આપેલ તમામ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. બોલ્ટ ખરીદતા પહેલાં જે છે એનો હેડનો પ્રકાર કેવો છે, બોલ્ટની લંબાઈ કેટલી છે, બોલ્ટનો વ્યાસ કેટલો છે, એ તમામે તમામ જે છે એ બાબતનો તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા તમે જો જુઓ છો આ જે ભાગ જે છે એને બોલ્ટ કહેવામાં આવે છે અને અહીંયા જે તમે જુઓ છો એને નટ કહેવામાં આવતું હોય છે. ઘણા બધાને આની અંદર કન્ફ્યુઝન થતું હોય છે તો અહીંયા ખાસ તમારે આ વાત યાદ રાખી લેવી. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, ડ્રિલિંગ વખતે ડ્રિલ બીટના કયા ભાગની મદદથી કટિંગ ચિપ્સ હોલમાંથી બહાર આવે છે? વિકલ્પ બોડી, શેંક, ફ્લ્યુટ કે ક્લિયરિંગ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. તમે કોઈ જોબ ઉપર જે છે એ ડ્રિલિંગ કરો છો અને ડ્રિલિંગ કરો છો ત્યારે જે જોબ કપાય છે અને એની જે ચીપ બને છે તો એ ચીપ જે છે એ હોલની અંદરથી બહાર આવતી હોય તો એ કોના દ્વારા બહાર આવે છે? તો એ ફ્લ્યુટ દ્વારા છે બહાર આવતી હોય છે અને ફ્લ્યુટવાળો ભાગ જે છે એ તમે અહીંયા ડ્રિલ બીટ ઉપર જોઈ શકો છો. નેક્સ્ટ આગળ, હેક્સો બ્લેડ વડે ધાતુનું કટિંગ ક્યારે થાય છે? વિકલ્પ ફોરવર્ડ સ્ટ્રોક, બેકવર્ડ સ્ટ્રોક, અપવર્ડ સ્ટ્રોક કે ડાઉનવર્ડ સ્ટ્રોક. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. હેક્સો બ્લેડ વડે તમે ધાતુનું કટિંગ કરો છો ત્યારે ધાતુનું કટિંગ જે છે એ ફોરવર્ડ સ્ટ્રોક દરમિયાન થતું હોય છે. તમે અહીંયા જુઓ છો કે અહીંયા હેન્ડલ છે, આ જે છે એ તમે અહીંયા બ્લેડ લગાડેલી છે તો બ્લેડ જે છે એના દાંતા જે છે એ આ પ્રકારે હોવા જોઈએ કે જેના કારણે તમે ફોરવર્ડ સ્ટ્રોક એટલે કે આગળ તરફ જે છે એ કરો ત્યારે ધાતુનું કટિંગ થાય અને જ્યારે બેકવર્ડ સ્ટ્રોક પાછળ તરફ તમે ખેંચો ત્યારે જે કટિંગ થયેલી ધાતુ છે એ દૂર થતી હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડીઝલની ગુણવત્તા શેના આધારે નક્કી કરવામાં આવે છે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. વિકલ્પ ઓક્ટેન નંબર, સીટેન નંબર, હેપ્ટોન નંબર કે ડ્રેગન નંબર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. ડીઝલની ગુણવત્તા જે છે એ સીટેન નંબરના આધારે છે નક્કી કરવામાં આવતી હોય છે અને પેટ્રોલ જે છે એની ગુણવત્તા જે છે એ ઓક્ટેન નંબરના આધારે નક્કી કરવામાં આવતી હોય છે.
નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ક્રેન્કશાફ્ટમાં જથ્થો કે જેના દ્વારા ટોપ ડેડ સેન્ટર અથવા બોટમ ડેડ સેન્ટર પર પહોંચ્યા પછી વાલ્વ બંધ થાય છે તેને શું કહેવામાં આવે છે? વિકલ્પ વાલ્વ લીડ, વાલ્વ લેગ, વાલ્વ ફીડ કે વાલ્વ ડ્રેગ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. વાલ્વ જે છે એ સમયસર બંધ થવો જોઈએ, એના બદલે એ પછી બંધ થાય તો એને વાલ્વ લેગ કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન વેલ્ડિંગ એ કેવું જોડાણ છે? વિકલ્પ કામચલાઉ, અર્ધકાયમી, કાયમી કે સિઝનેબલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. વેલ્ડિંગ જે છે એ કાયમી એટલે કે પરમેનન્ટ જોડાણ છે. તો ઓકે મિત્રો, આ હતા મોડલ પેપર નંબર 1ના ખૂબ જ અગત્યના 20 પ્રશ્નો. તમારે અન્ય પેપર જે છે એની પીડીએફ ફાઇલ જોતી હોય અથવા તો અન્ય વિડીયો છે એની લિંક જોતી હોય કે પીડીએફ જોતી હોય કે અમારી સાથે તમે હેલ્પરની પરીક્ષાની તૈયારી કરવા માગો છો તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.